મારું નામ મુનિરા અલી અસગર વકીલ છે. મેં બરવાળા કોંગ્રેસ પાર્ટીમાંથી 4 નંબરના ઉમેદવાર તરીકે મેં ફોર્મ ભર્યું છે અને ખાસ બરવાળાની જનતાને અને મારા ભાઈ બહેનોને ખાસ અપીલ કરું છું કે મેં જે ફોર્મ ભર્યું છે ને મેં જે ઉમેદવારી પત્ર ભર્યું છે એમાં હું આશા રાખું છું કે તમે બધા મને સાથ આપી અને જીતાવશો, તાકી આ વખત આપણે કંઈ કોંગ્રેસ આવે તો આપણે કંઈ નવું કરીને બતાવીએ આપણા ગામ વાસ્તે અને કોઈ સારું કામ કરીએ કે જેનાથી આપણા ગામની ઉન્નતિ થાય. મારું નામ વિજય ખાચર, મંત્રી શ્રી બોટાદ જિલ્લા ભાજપ. ભારતીય જનતા પાર્ટીના સરકારમાં માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર અને સંગઠનમાં રાષ્ટ્રીય નીતિન નબીજી અને જગદીશ વિશ્વકર્મા તેના નેતૃત્વમાં જે સંગઠનને મજબૂતાઈ અને સરકારના જે સેવાલક્ષી કાર્યોને જોઈ બરવાળા તાલુકાની 16 તાલુકા પંચાયત સીટો અને 2 જિલ્લા પંચાયત સીટોમાં ખૂબ સારા ઉમેદવારો મળ્યા છે અને એમની સાથે બહોળી સંખ્યામાં દરેક કાર્યકર્તા ઉપસ્થિત રહી અને ખૂબ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અને આગામી દિવસોમાં આ ઉત્સાહ જીતમાં પરિણમશે એનો ચોક્કસ વિશ્વાસ છે. જી, માનનીય પ્રધાનમંત્રી શ્રી 1 લાખ યુવાનો જોડવાનો જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પ મુજબ અને પાર્ટી એ પ્રદેશ, જિલ્લા અને તાલુકાના સંકલન કરી અને અનેક નવા ચહેરાનો પણ આમાં સ્થાન આપવામાં આવ્યું છે. બલરાજભાઈ અલકુભાઈ ખાચર, વોર્ડ નંબર 4 ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર. લોકોને હું એ સંદેશ આપું છું, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થ ધનુર્ધરો તત્ર શ્રી વિજય કૃતિ ધ્રુવ નિદ્રમતિર મમા. ગીતાજીના છેલ્લા શ્લોકમાં એવું કહે છે સંજય ધૃતરાષ્ટ્રને કે જ્યાં કૃષ્ણ છે ત્યાં અર્જુન છે, ત્યાં નીતિ છે, શ્રી છે, વિજય છે, તમામ વિભૂતિ ત્યાં છે. બરોબર, એવી રીતે ભારતીય જનતા પાર્ટીમાં તમામ વિભૂતિ, નીતિ, વિજય બધું છે અને એ પક્ષમાં ત્યાં ફોર્મ ભર્યું. રાજેન્દ્રસિંહ ઝાલા, બરોડા શહેર ભાજપ ઉપપ્રમુખ. બરોડા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 6 વોર્ડના 24 ઉમેદવારોમાં 24 ઉમેદવાર ઉભા રાખ્યા છે. એમાં 15 નવા ઉમેદવારને ચાન્સ આપ્યો છે. બાકીના જે ઉમેદવારો તેમને રિપીટ કરવામાં આવ્યા છે. શાંતિપૂર્ણ રીતે ફોર્મ પ્રક્રિયા પૂર્ણ થઈ છે.